શું વિગત હતી, કેવી રીતે કરવામાં આવેલું ને કેટલા લોકો હતા અને આ કઈ જગ્યા છે? હું લગભગ આજે બેઠો છું ને, આજ આશે બરાબર, અહીંયા જ હું હતો અને હું મોબાઈલ ચાર્જિંગ હતો તે લઈને આવ્યો 2 વાગે અને આવીને હાથમાં રહી ગયો અને આમ આડો પડ્યો ને એટલે હું ગાઈ ગઈ અને એ લોકો અહીંયા 4-5 જણા ઉભા હતા અને મારા હાથમાંથી મોબાઈલ ખેંચ્યો એટલે હું જાગી ગયો. જાગીને હું બેઠો થઈ ગયો મેં એમના સામનો કર્યો એનો. એટલે પછી એને એક જણા થોડું વાગ્યું છે તે પછી નીકળવા માંડ્યા બધા, એમની ભાષામાં કંઈક બોલ્યા એટલે બધા હતા તો 10-11 જણા પણ બધા પછી ભાગી ગયા. અને મારા ઉપર અહીંયા ટોકો માર્યો પેલા, પછી તલવારનો ઘા કર્યો એટલે નહીં વાગ્યું. એટલે હું મારો હથિયાર લઈને એના સામનો કર્યો ભાઈ. એ પછી ભાગી ગયા એમને વાગ્યું એટલે શું. પછી તો કઈ વસ્તુ બની એ નીકળી ગયા એ લોકો. હાથમાં વાગેલું છે આ 2 જગ્યા. મંદિરમાં બીજું કોઈ ચોરી કે એવું કઈ? ના, ચોરી કઈ નહીં, કેવલ મોબાઈલ ગયો. અને હુમલો કેવા કેવા હથિયારો સાથે કરવામાં આવ્યો? તલવાર હતી, તલવાર, ધારિયા ને ધોકા. અંદાજે કેટલા લોકો છે? અંદાજે 10-11 લોકો છે. આ અંગે આપે કોઈ ફરિયાદ દાખલ કરી છે? શું નામ છે તમારું? નટુભાઈ સુરભી પટેલ. જી, સદોટલા કૈલાશ ટેકરી ખાતે જે મહંત ઉપર હુમલો થયો છે તો શું કહેશો એના વિશે? આ હુમલો થયો તે નિંદનીય હુમલો છે અને ફરીવાર આવો હુમલો ન બને તેવી હું આમ વાઘેશ્વર દિવાળીના ટ્રસ્ટી તરીકે વિનંતી કરું છું. અને પોલીસનો બંદોબસ્ત પૂરો ગોઠવાય અને પોલીસનો કામગીરી સારી છે, પણ પોલીસના ડીવાયએસપી સાહેબ સવારે માનનીય મંત્રી શ્રી ઋષિકેશ પટેલભાઈ આવી ગયા હતા અને જલ્દીમાં જલ્દી આનો રિઝલ્ટ લાવીશું એવું અમને આશ્વાસન આપ્યું છે. અને અમે પણ એક વિનંતી કરીએ છીએ સદુટલા ગામ વચ્ચે અને કૈલાશ ટેકરી અને મહંત વતીથી કે આને જલ્દીમાં જલ્દી આનો પર્દાફાશ થાય અને દૂધ અને પાણીનું પાણી થઈ જાય અને આવી ટોળકીઓ ફરી સક્રિય ના રહે તાલુકામાં એવી એક આશા રાખીએ છીએ.